આ સાયબર ફ્રોડનો મોટો પર્દાફાશ થયો છે। અમરેલી પોલીસ દ્વારા 20 દિવસ પહેલા નોંધાયેલી સાયબર ફ્રોડની ફરિયાદમાં સંડોવાયેલા આરોપીને પાટણથી ઝડપી પાડવામાં આવ્યો। પકડાયેલ આરોપીની ઓળખ મહેનરજી મફાજી ઠાકોર તરીકે કરવામાં આવી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે ગુજરાતભરમાં અંદાજે 8 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ચોંકાવનારી બાબત એ છે કે માત્ર 2 મહિનામાં ટૂંકા ગાળામાં આરોપીના બેંક ખાતામાં અંદાજે 2 કરોડ 74 લાખ રૂપિયાની રકમ જમા થઈ સામે આવ્યું છે। અમરેલી સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને પાટણથી ઝડપી પાડ્યો છે। હાલ પોલીસની આરોપીની વધુ પૂછપરછ કરીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। દાખલ થયેલ છે। આમાં મોટા પ્રમાણમાં સાયબર ઓફેન્સીસ સાયબર ફ્રોડના ઓફેન્સીસ છે। આમાં જે રકમ છે એ રકમમાં સાયબરના બનાવમાં આપણે એ રીતના રકમ એક કદાચ ભોગ બનનારની 50,000 લાખ અમારી પાસે 2 કરોડ સુધીના સાયબર ફ્રોડ દાખલ છે। પણ એ જરૂરી નથી। જરૂરી એ છે આપણે જ્યારે આ સાયબર ઠગિયા છે એનું અકાઉન્ટ જ્યારે એનાલિસિસ કરીએ, દાખલા તરીકે આ જે કેસ આપણે આજે ડિસ્કસ કરીએ છીએ આમાં આપણા એના જે ભોગ બનનાર છે એના 96,000 જ ગયા છે। પરંતુ જ્યારે આપણે સાયબર ગઠિયાને જ્યારે આપણે અહીંયા લાયા એના અકાઉન્ટ એનાલિસિસ કર્યો ત્યારે માત્ર છેલ્લા 1 મહિનામાં એના અકાઉન્ટ પર 2 કરોડ 2.5 કરોડ રૂપિયા આવેલા છે અલગ અલગ અકાઉન્ટમાંથી। અને એ તપાસ દરમિયાન ખુલવા પામે છે એના અકાઉન્ટમાં જે 2.5 કરોડ આવ્યા છે બધા સાયબર ફ્રોડના પૈસા છે। તો આપણા ત્યાં કદાચ બનાવ 30,000નું 50,000નું 35,000નું બનતું હોય છે, પરંતુ જ્યારે આ સાયબર ક્રિમિનલ છે એનો અકાઉન્ટ આપણે જોઈએ ત્યારે સમગ્ર ભારતમાંથી સમગ્ર ગુજરાતમાંથી જે પણ લોકો ભોગ બનેલા છે એના પણ પૈસા આમાં રિકવરી થવાની સંભાવના વધે છે। જિલ્લા પોલીસે છેલ્લા 1 વર્ષ દરમિયાન 1 કરોડ કરતાં વધારે પૈસા કોર્ટ થકી જે ફ્રીઝ થયેલા હતા 4 કરોડમાંથી એ 29-30 અરજીના આધારે અલગ અલગ જિલ્લા કોર્ટમાંથી પરત અપાવેલા છે। બાકીના જે પૈસા છે એ પણ એની જે પ્રક્રિયા છે હાથ ધરીને પરત આપવાની સતત સદંતર પ્રક્રિયા છે એના થકી પરત આપવામાં આવશે। સાયબરમાં 29-30 ઉપર જાણ કરવાથી તમને જે મૂળ ફાયદો થાય છે ભોગ બનનારને એ ફાયદો છે એની રકમ તમારી જાય છે તો તાત્કાલિક તમે જાણ કરશો એ પૈસા લોકો ઉપાડતા પહેલાં તો એ રકમ ફ્રીઝ થાય છે અને એના અકાઉન્ટમાંથી કોર્ટ ઓર્ડરથી તમને રકમ પરત મળે છે। પરંતુ સાથે સાથે તમે ગુનો દાખલ કરો તો ગુનો દાખલ કરવાથી આ જે સાયબર ટોળકી છે એ ટોળકીને પકડવા માટે વારંવાર એમને ગુના દાખલ કરવાથી એ ટોળકીને સંગઠિત ટોળકી તરીકે ગુનો ઉમેરવા સારું, જેથી કરીને આ લોકો વધુમાં વધુ સમય જેલના પાછળ રહેશે। આ લોકોને વધારે ગુનો દાખલ થાય તો પોલીસ સારી રીતે એને ઇન્ટ્રોગેટ કરી શકાય, સારી રીતે તપાસના કામે એને સજા પાડી શકાય। એ વસ્તુ તમામ જરૂરી છે જેથી કરીને આ બાબતે નાગરિકો પાસેથી